નમસ્કાર પ્રિય દર્શકો, હું પિનલ પટેલ આપનું અહીં સ્વાગત કરું છું। આપ અહીં જે જન્મ કુંડલી જોઈ રહ્યા છો એ એક 24 વર્ષીય યુવકની કુંડલી છે। તો આપણે જન્મ કુંડલી અધ્યયન અંતર્ગત આપણે એક એવા 24 વર્ષીય યુવકની કુંડલીનું આપણે અહીં અધ્યયન કરીશું। આમની મૂળ સમસ્યા એમનું વૈવાહિક જીવન અને જે ધર્મ સંકટ કહી શકીએ તે એ કે પત્ની અથવા મા બાપ બેમાંથી કોની પસંદગી કરવી। આમ તો એમના પરિવારમાં પોતે આ યુવક એકનો એક પુત્ર છે, તો મા બાપને છોડી પણ નહીં શકાય અને પત્ની જોડે એમણે લવ મેરેજ કર્યા છે। હવે આમની મૂળ સમસ્યા એ જ છે કે પત્નીના પક્ષમાં રહેવું અથવા તો મા બાપના પક્ષમાં રહેવું, કારણ કે સાસુ વહુના ઝઘડા પણ એટલા હદે વધી ગયા છે કે એમના યુવકના શબ્દોમાં કહીએ તો એમને ઘરે જવાનું પણ પસંદ પડતું નથી। આ યુવાન પોતે મેડિટેશન સેન્ટર પર ચલાવે છે। એમનું જે એજ્યુકેશન છે, એમણે જે ડિગ્રી લીધી છે તે આ જ ક્ષેત્રમાં કે આ જ ફિલ્ડમાં એમણે ડિગ્રી પોતાની લીધી છે અને પોતાનું સેન્ટર પણ ચલાવે છે, જેનાથી બીજાને પણ મેડિટેશન કરવાની સલાહ સૂચના અને એમના ફાયદા જણાવી બીજાને ખૂબ જ લાભ અપાવે છે। હવે આમની સમસ્યા આ એક જ છે કે હું પોતે બીજાને મેડિટેશનથી લાભ કરાવું છું, પણ ઘરે જ્યારે આટલા બધા ઝઘડા ચાલતા હોય ત્યારે પોતે પણ મેડિટેશન કરતા હોય ત્યારે એમના મગજમાં બસ સતત આ જ વિચાર ઘૂમ્યા કરે છે કે જે કંઈ ઘરમાં અશાંતિનું વાતાવરણ ઊભું થયું છે તો તેમાંથી કેવી રીતના બહાર નીકળી શકાય। આપણે અહીં એમની કુંડલીને જોઈશું તો અહીં જે 6 નંબરની કુંડલી, મતલબ કે અહીં જે કન્યા લગ્નની કુંડલી બની છે તેનો માલિક થાય છે બુધ, અને બુધ પોતે જ પહેલા સ્થાનમાં, પ્રથમ સ્થાનમાં બુધ પોતે જ અહીં બેઠો છે। હવે કુંડલીનું પ્રથમ સ્થાન એટલે કે આ પ્રથમ સ્થાનથી વ્યક્તિના આપણે વિચાર, વ્યક્તિનો દેખાવ, વ્યક્તિનો સ્વભાવ, પર્સનાલિટી, એમનું એટીટ્યુડ અને ફૂલ બોડી પણ આપણે કહી શકીએ તો કુંડલીના પ્રથમ સ્થાનથી આપણે એ જોતા હોઈએ છીએ। હવે તમે અહીં જોશો બુધ પ્રથમ સ્થાનમાં બેસીને ભદ્ર મહાપુરુષ નામનો યોગ પણ બનાવે છે। આમ તો પ્રથમ સ્થાન જે કન્યા લગ્નનું છે એટલે મોટે ભાગે આવા વ્યક્તિઓ થોડા ભાવુક હોય, સંકોચી હોય, ખુલ્લા મનથી વાત નહીં કરી શકતા હોય, અને આમ યુવકની કુંડલીમાં પણ આ જ એક સમસ્યા દેખાય છે કે પત્ની અને મા બાપની વચ્ચે સામંજસ્ય બનાવીને પોતે મધ્યસ્થી બનીને ખુલ્લા મનથી વાત કરી શકતા નથી। હવે એમના પ્રથમ સ્થાનમાં અહીં મંગળ પણ બેઠો છે, તો મંગળ જ્યારે, હું ઘણીવાર કહું છું કે મંગળ જ્યારે પ્રથમ સ્થાન સાથે સંબંધ બનાવે ત્યારે થોડી ધીરજની કમી આવા વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે, અને એમના જે ડિસિઝન હોય, એમનું જે કાર્ય કરવાની વૃત્તિ હોય તેમાં પણ ધીરજની કમી દેખાય, ઉતાવળપણું આપણે કહી શકીએ તો એ આવા વ્યક્તિઓમાં હોય છે। સાથે સાથે શનિની પણ અહીં 10મી દ્રષ્ટિ પ્રથમ સ્થાન પર છે। હવે મંગળ એક ધીરજની કમી કરાવશે અને શનિ કોઈ પણ કાર્ય એમના સમયસર થવા દેશે નહીં। એમના કાર્ય બધા થશે પણ સમયસર કામ થશે નહીં। તો આ એક પોઝિશન છે કે પ્રથમ સ્થાન એમનું આ રીતના થોડું પીડિત જણાય છે। જોકે અહીં ભદ્ર મહાપુરુષ નામનો યોગ પણ બન્યો છે જે વ્યક્તિને વિવેકી, હોશિયાર, ચતુર બનાવે લાઈફમાં। અને આગળ વાત કરું, અહીંયા તમે જોશો તો સૂર્ય અને કેતુ, અહીં સૂર્ય અને કેતુનો જે ગ્રહણ દોષ બન્યો છે, અને અહીં તમે જોશો તો રાહુ અને ચંદ્રનો પણ ગ્રહણ દોષ બન્યો છે। અહીં સૂર્ય ગ્રહણ દોષ કહી શકીએ, અહીં ચંદ્ર ગ્રહણ દોષ કહી શકીએ। અને સૂર્ય જે પિતાનો કારક છે અને અહીં ચંદ્ર જે માતાનો કારક છે, એટલે માતા અને પિતા એમના જોડે પણ અહીં સંબંધ થોડા મને નાજુક દેખાય છે, એટલે કે એમના રિલેશન મા બાપ સાથેના પણ એટલા સારા હું કહી નહીં શકું કે એમના રિલેશનમાં પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે જ। અને એક બીજી વાત કરું તો 5મું સ્થાન જે છે તે શનિનું સ્થાન છે, અને જે આ વિવાહનું સ્થાન છે તે ગુરુનું સ્થાન કહી શકીએ, એટલે કે પંચમ સ્થાનનો માલિક શનિ અને વિવાહ સ્થાનનો માલિક ગુરુ।
ગુરુ અહીં બેઠો છે, શનિ અહીં બેઠો છે, એકબીજા પર દ્રષ્ટિ સંબંધ છે કુંડલી પ્રમાણે. તો આ વ્યક્તિના લવ મેરેજ થયા છે અને જે લગ્ન જીવનનો કારક ગ્રહ શુક્ર અહીં બેઠો છે. તો શુક્ર પણ અહીં 7 નંબરની રાશિમાં એટલે કે પોતાના જ ઘરમાં બેઠો છે. તો એ પણ એક મોટામાં મોટો પ્લસ પોઈન્ટ આપણે કહી શકીએ કે ભાઈ એમનું જે લગ્ન જીવન છે તો તે એક સારી સ્થિતિમાં આપણે જોઈ શકીએ, કારણ કે શુક્ર એ મેરેજ લાઈફનો કારક ગ્રહ કહેવાય, જ્યારે ગુરુ એ મેરેજ કરાવવાનો કારક ગ્રહ કહેવાય. હવે શુક્ર પર એક શુભ ગુરુની પણ દ્રષ્ટિ છે અને એક પાપી ગ્રહ તરીકે રાહુની પણ 9મી દ્રષ્ટિ અહીં સંપૂર્ણ દ્રષ્ટિ પડે છે. અને મેરેજના સ્થાન, આ જે મેરેજનું સ્થાન કહે તો એના પર બુધ અને મંગળ બંનેની દ્રષ્ટિ છે. અને બુધની દ્રષ્ટિ તો ઠીક, કારણ કે કુંડલીમાં બુધ એ લગ્નેશ છે, પણ બુધ પણ જ્યારે પાપી ગ્રહ સાથે બેસતો હોય તો તે એમનો પ્રભાવ, શુભ પ્રભાવ પણ ઓછું કરતો હોય. અહીં તમે મંગળ જોશો તો મંગળની પણ દ્રષ્ટિ એમના મેરેજ સ્થાન પર પડે છે. અહીં મંગળની સપ્તમ દ્રષ્ટિ મેરેજ સ્થાન પર પડે છે. એટલે મેરેજ લાઈફમાં મનમોટાવ, નાના મોટા ઝઘડા આ થવાનું એક સ્વાભાવિક વસ્તુ છે. એમની લાઈફમાં આ ચાલશે જ. જ્યોતિષ તરીકે એ પણ એક સલાહ આપું કે તમે પોતાના મા બાપના એકના એક પુત્ર છો, તો મા બાપને પણ એવી રીતના આપણે તડછોડી નહીં શકીએ. હવે એમની પત્નીનું કહેવું એવું છે કે એમના સાસુ જોડે લગભગ 3 મહિના જેવો રહ્યા છે, પણ એ બંને વચ્ચેના સંબંધ એટલા ખરાબ બન્યા છે કે પત્નીનું કહેવું એવું છે કે આપણે જુદા રહી ગયા અથવા તો એમને જુદા કાઢી દો. હવે પુત્ર તરીકે મા બાપને જુદા કરવાની હું સલાહ તો નહીં આપું, પણ પત્નીએ આજના પરિવેશમાં એ સમજવું જોઈએ કે મા બાપના વિચાર અને એમના વિચાર ભલે જુદા હોઈ શકે, પણ એમને કોઈ પણ વાત તરત કાપ્યા વગર, અથવા તો એમ કહી શકીએ કે તમે એ ટાઈમે થોડા શાંત રહી શકો, થોડા મનને વાળી શકો, કારણ કે જનરેશન ગેપ હશે એટલે આ પ્રોબ્લેમ તો આવવાની જ. અને પત્નીએ પણ એ સમજવું જોઈએ, થોડું સામંજસ્ય બંને વચ્ચે બેસાડવું જોઈએ. અને ખાસ કરીને પતિએ પણ પોતે મધ્યસ્થ બનીને મા બાપની વચ્ચે અને પત્નીની વચ્ચે સામંજસ્ય બેસાડવું જોઈએ. એમણે ખુલ્લા મનથી વાતો કરવી જોઈએ. અને અત્યારે આમની કુંડલીની આગળ વાત કરીએ તો જે રીતના શનિની પોઝિશન છે, તો ચંદ્રની પોઝિશન અહીં જો તો ચંદ્ર કુંભ રાશિમાં બેઠો છે અને ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી એમને સારાસાતી પણ ચાલુ છે. અને જે સારાસાતી ચાલે છે જેથી ચંદ્રને એની અસર થશે. અને ચંદ્ર મનનો કારક ગ્રહ કહેવાય, કારણ કે સારાસાતી કોને લાગે? ચંદ્રને. અને ચંદ્ર મનનો કારક ગ્રહ કહેવાય. તો માનસિક અશાંતિ, ચિંતા આ બધું થોડા સમય માટે રહેશે. અને જે રીતના એમની કુંડલી વિશે હું કહું તો એમના પત્ની સાથેના સંબંધ પણ એટલા ખરાબ નથી, કારણ કે શુક્ર અહીં પોતાની જ રાશિમાં બેઠો છે. એક વસ્તુ એ પણ છે કે એમણે જે લવ મેરેજ કર્યા છે તો એમણે કુંડલી મેરાપક કરીને મેરેજ કર્યા નથી. તો કુંડલી મેચ કર્યા વગર જ્યારે મેરેજ કરતા હોય અને પત્નીના કુંડલીમાં પણ એવા કોઈક દોષ હોય તો મેરેજ લાઈફ થોડું ડિસ્ટર્બ રહેવાના ચાન્સીસ પણ રહેતા હોય છે. અને અહીં બીજી પણ હું એક ઉપાય તરીકે એ સલાહ આપીશ કે ભાઈ શુક્ર અહીં ભલે સ્વગ્રાહી બેઠો છે, પણ શુક્રના બીજ મંત્રોના જાપ કરવા, સોમવારે શિવલિંગ પર પાણી ચડાવવું, શક્ય હોય તો મેડિટેશન જે તમે પ્રયોગ બીજાને પણ કરાવો છો તો ધીમે ધીમે મેડિટેશનમાં તમે પણ ધ્યાન લગાડવાની કોશિશ કરો, 5 મિનિટ 10 મિનિટ, તો તેનાથી પણ ચંદ્ર મજબૂત બનશે. અને સાથે સાથે સૂર્યને પણ પાણી ચડાવવાથી સૂર્ય પણ એમનો સ્ટ્રોંગ બનશે, કારણ કે અહીં સૂર્યગ્રહણ દોષ અને ચંદ્રગ્રહણ દોષ બંને કુંડલીમાં બન્યા છે. અને આ સિવાય બીજું કંઈ વધારે વિશેષ ઉપાય કરવાની જરૂર નથી. બસ જરૂર છે તમારે એક મધ્યસ્થી તરીકે કામ કરવાની, જેથી કરીને મા બાપ અને પત્ની વચ્ચે તમે મધ્યસ્થી બની એ બંને વચ્ચે જે કંઈ વિચારોના મતભેદ ઊભા થયા છે તો તે તમે દૂર કરી શકો. તો પ્રિય દર્શકો, આ હતો 26 વર્ષીય યુવકની કુંડલીનું અધ્યયન.
આપ પણ ઈચ્છા રાખો કે તમારી કુંડલીનું અધ્યયન કરાવવા ઈચ્છતા હોય, તમારા કોઈ પ્રિયજનની કુંડલીનું અધ્યયન કરાવવા ઈચ્છતા હોય તો તમે મને અહીં દર્શાવેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.